નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનના જન્મોત્સવ રામનવમીની શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કરી અધિકારીઓને તાત્કાલિક સફાઈ, લાઇટ અને પાણીની વ્યવસ્થા અંગે સૂચનાઓ આપતા માન્ય મેયર ધર્મેશભાઈ પોકિયા અને પદાધિકારીઓ। મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન જન્મોત્સવ રામનવમીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ શહેરમાં ફુલિયા હનુમાનજી રોડ ઉપરકોટ પાસે આવેલી રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરીને રામજી મંદિર ખાતેથી નીકળતી શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કરી જરૂરી સફાઈ, લાઇટ, પાણીની વ્યવસ્થા કરવા અધિકારીઓને કડક સૂચના આપતા મેયર ધર્મેશભાઈ પોકિયા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। આ તકે ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ચેરમેન શ્રી સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, શાસક પક્ષના કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટર પરાગભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર અભાભાઈ કટારા સહિતના અધિકારીઓ, અલ્પેશભાઈ ચાવડા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલાળા અને સાસણગીરની પ્રખ્યાત કેસર કેરીની જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થઈ। વાત કરવામાં આવે તો કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર છે। કેસર કેરીની બજારમાં શ્રી ગણેશ થઈ ગયા છે અને કેસર કેરીની હરાજી શરૂ થઈ છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પ્રથમ 300 બોકની આવક થઈ છે। 1000 થી 1500 રૂપિયા કેસર કેરીનો ભાવ રહ્યો છે અને કેસર કેરીની આવક આવતા આ સપ્તાહમાં આવક વધશે, જેથી આવતા સપ્તાહમાં ભારે ઘટાડો જોવા મળશે અને આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી પાકને 30% નુકસાન થયું છે। કેસર કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવો 500 થી 700 સુધી રહેશે તેવું જણાવવામાં આવ્યું છે। આજે જુનાગઢની અંદર 200 થી 250 બોક કેસર કેરીની આવક થઈ છે અને 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો બોક વેચાય છે। આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક ચાલુ થશે, વધારે ચાલુ થશે અને ભાવની અંદર થોડા ડાઉન થશે। આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે અને શરૂઆતમાં જે આંબાની અંદર મોરનું ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું હતું કે કેસર કેરી આ ફરી બમ્પર પાક થશે, પણ ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસર કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે। એટલે એવું અત્યારે વિચાર થાય છે કે ભાઈ 25 થી 30% કેસર કેરી થાય તો સારું। આજે કેટલા ભાવ રહ્યા? આજે 1000 રૂપિયાથી લગાવીને 1500 રૂપિયા સુધી બોક વેચાણા છે। કેટલા બોકની આવક? 200 થી 250 બોક આવ્યા છે। જૂનાગઢના વિસાવદર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન આઈજી નિલેશ ચાંદવડિયા અને પૂજ્ય મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું। વિસાવદર તાલુકાના ચાપડા ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી નિલેશ ચાંદવડિયા સાહેબની ઉપસ્થિતિમાં પૂજ્ય મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા, વિપુલ કવાણી તેમજ વિસાવદરના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફના એએસપી રોહિત કુમાર આઈપીએસ તેમજ મેંદરડાના ઇન્ચાર્જ પીઆઈ એએસ સોનારા તેમજ વિસાવદરના પીઆઈ આરએસ પટેલ તેમજ વિસાવદરના પીએસઆઈ લાલકર સાહેબ તેમજ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ એપ્લિકેશન થકી વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જેવી કે દારૂ, જુગાર, અવૈધ ખનન, ડ્રગ્સ અને નાર્કોટિક્સ દ્રવ્યોની હેરાફેરી કરતી મહિલા, બાળકો, સિનિયર સિટીઝન વિરુદ્ધના અત્યાચાર, પર્યટકો સામે થતા નાણાકીય ફ્રોડ અને અન્ય પડતી મુશ્કેલીઓને લગતી ફરિયાદોની રજૂઆત મોકલી શકાશે। રાજ્ય સરકાર અને પોલીસ તંત્રના માધ્યમથી
રાજ્યની જનતાની સુરક્ષા કેમ સારી રીતે થાય એને માટે જુનાગઢ જિલ્લામાં ખૂબ જ સક્રિયતા છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે જનતાને ઉપયોગી થવું અને પોલીસ કેમ એમાં મદદ કરી શકે સ્પીડથી એના માટેની આ ટેકનોલોજી વિકસાવી છે અને અહીંયા બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે. ખરેખર પોલીસ છે એ જનતાનો મિત્ર છે અને એમાંય સક્રિય અધિકારી ડિસ્ટ્રિક્ટ લેવલના હોય તો મને લાગે છે ખૂબ જ જનતા માટે ફાયદાકારક છે. એની તમામ સુરક્ષાઓ થઈ શકે છે. એટલે જનતા અને પોલીસ અફસરો અને સ્ટાફ બધા સાથે મળીને જો કામ કરશે તો મને લાગે છે બહુ સારું પરિણામ આવશે અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટને તો મોટો ફાયદો થશે. તો આ ટેકનોલોજીને અમે આવકારીએ છીએ અને સાહેબે આગળ બધી માહિતી આપી છે અને રોહિત સાહેબ પણ અહીંયા ખૂબ જ સક્રિય છે અને એમના નેતૃત્વમાં સ્ટાફ અને વિસાવદર તાલુકાને બહુ મોટો ફાયદો થશે, સુરક્ષા જળવાશે. હરિયો. મુક્તાનંદ બાપુના આશીર્વાદથી પોલીસ વિભાગમાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે લોકોને કઈ રીતે સારી સેવાઓ આપી શકીએ એ વિચારણાના ભાગરૂપે થોડા સમય પહેલાં શિવરાત્રિના મેળામાં આપણે QR કોડ બેઝડ એપનો યુઝ કરી અને પાર્કિંગ માટેની વ્યવસ્થાઓ કરી હતી. એટલે એ જ વસ્તુને વિશાળ લોકો સુધી પહોંચાડવા માટે આ QR કોડ બેઝડ ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ આજે વિસાવદર ડિવિઝનમાં અમે શરૂ કરી રહ્યા છે. આમાં અલગ અલગ જગ્યાએ જે વિસાવદર ડિવિઝન છે એમાં હોર્ડિંગો લગાવવામાં આવ્યા છે, પેમ્ફલેટ્સ છાપવામાં આવ્યા છે અને મોબાઈલથી પણ તમને QR કોડ એક ઉપલબ્ધ થશે. એને જેવો સ્કેન કરશો એટલે તમે વોટ્સએપ ચેટ ખુલી જશે. અમારો જે અહીંયા નંબર છે એની સાથે એક કાઇન્ડ ઓફ હેલ્પલાઇન જ છે. એટલે એના ઉપર જેવો વોટ્સએપ મેસેજ મળશે એટલે અહીંથી નીચેના અધિકારીઓને મોકલવામાં આવશે. તાત્કાલિક એના ઉપર સોલ્યુશન કરી અને ખાસ વાત એ છે કે જેણે આ કમ્પ્લેન કરી હોય અથવા તો ફરિયાદ કરી હોય એને જણાવવામાં પણ આવશે કે તમારી જે કમ્પ્લેન છે એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે એને શું કાર્યવાહી થઈ છે એ પણ એને ખબર પડે અને પોલીસનો રિસ્પોન્સ પણ ખબર પડે. આ બધા જ ડેટા આ ઓફિસમાં મેન્ટેન કરવામાં આવશે કે કેટલા ટાઈમમાં એને રિસ્પોન્ડ કરવામાં આવ્યું, એનો રિસ્પોન્સની જે ક્વોલિટી છે એને સંતોષ છે કે કેમ એનું પણ અહીંથી એનાલિસિસ કરવામાં આવશે, જેથી કરીને વધારે સારી આપણે સેવાઓ પોલીસને આપી શકીએ. સાથે સાથે ભવિષ્યમાં FIRનો જે કન્સેપ્ટ છે એ આવી ગયો છે પણ એમાં સાઇનનું પ્રાવધાન નથી. એટલે આ એક ટેકનોલોજીના માધ્યમથી લોકો આને યુઝ ટુ થઈ જાય અને વધુમાં વધુ ફ્યુચરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે અને પોલીસ સાથેનું ઇન્ટરફેસ ઓછું થાય એ માટેનો આ એક અભિગમ છે. ફરિયાદીને કેટલી કલાકમાં સુવિધા મળી શકશે? આજથી જ ચાલુ થઈ ગઈ છે. આજથી જ સર્વર ચાલુ છે. આજથી જ કમ્પ્લેન લોકો કરી શકશે. હા, એમાં કઈ કમ્પ્લેનમાં કેટલી ટાઈમ લિમિટ છે તો એની અલગ અલગ ટાઈમ લિમિટ છે. એ પ્રમાણે એમને જાણ થઈ જશે. કેમ કે કોઈ FIR કરવાની થાય તો એમાં થોડો વધારે ટાઈમ લાગે, પણ નાનું ન્યુસન્સ હોય, કોઈ ટ્રાફિક જામ હોય તો પહોંચીને દૂર કરી દેવામાં આવે તો તાત્કાલિક એનું સોલ્યુશન આવી શકશે. જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબના અધ્યક્ષસ્થાને આગામી તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ. જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબના અધ્યક્ષસ્થાને ડીવાયએસપી ઓફિસ ખાતે આગામી રામનવમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ હિન્દુ ઉત્સવ સમિતિ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ બેઠકમાં તહેવારો દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. મારું નામ અવિનાશ ચાવડા, સેક્રેટરી શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ. આવનાર તારીખ 6/4/2025 જગતના તાત એટલે કે ધર્મ વિભૂષણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ જુનાગઢ શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવાય, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેને અનુસંધાન આજે ડીવાયએસપી ઓફિસે એક બેઠકનું આયોજન કરેલ, જેમાં જુનાગઢ શહેરના આયોજકોની એક બેઠક બોલાવેલ. પોલીસ સંકલનમાં રહી અને આ શોભાયાત્રા જુનાગઢમાં જે નીકળનાર છે શાંતિપૂર્ણ અને સુલેહપૂર્ણ અને ઉત્સાહમય ધર્મમય માહોલમાં ઉજવાય તેને અનુસંધાને બેઠક યોજાયેલી અને પોલીસ સ્ટાફ દ્વારા આપણને ખૂબ સરસ બંદોબસ્ત ફાળવવાની વ્યવસ્થા પણ કરી આપેલ છે, જે બદલ પોલીસ પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આગામી રામનવમીના તહેવારને ધ્યાને રાખી જૂનાગઢ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે, આ ઉપરાંત
રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા નીકળે છે તે આયોજકોની મિટિંગ રાખવામાં આવેલી. તેમાં શહેરના ABC ડિવિઝનના થાણાધિકારીશ્રીઓ, LIB સ્ટાફ, આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની મિટિંગ લઈ તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી તથા સજેશનો પણ માગવામાં આવેલા કે સમયસર શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે છે એ તમામને સમજ કરવામાં આવેલી છે.